તો ફાઇનલી મિત્રો હું કહેવાય કે ભાઈ ભારત વાળાએ ન્યુઝીલેન્ડ વાળાના ભોપા ઉપાડી લીધા. હા મિત્રો, ઇન્ડિયા વિન થઈ ગઈ છે ને એમાં મોટા મોટો હાથ હોય ને તો ભાઈ બોલરોનો કાંઈ ઘટે નહીં. હો ભાઈ, વરુણ ચક્રવર્તી આવીને ડાયરેક્ટ LBW કરી નાખ્યું, પછી ભાઈ દાંડિયા ઉડાડી દીધા. કાંઈ ઘટે નહીં એવી બોલિંગ કરી હતી વરુણ ચક્રવર્તીએ. વરુણ ચક્રવર્તીએ તો 2 વિકેટ લઈ લીધી. પછીનું ઇન્ડિયાનું ફોર્મ કાંઈ ઘટે નહીં એવું આવી ગયું. પછી હું કહેવાય કે કુલદીપ યાદવને પણ ઓવર દીધી. એને ઓવર દીધી એટલે એને પહેલા સ્ટમ્પ ઉડાડી દીધા. પછી એને હોતે LBW કરી દીધું. તો આવી રીતનું ભાઈ બે બોલરે કાંઈ ઘટે નહીં એવું કામકાજ કરી નાખ્યું હતું ઇન્ડિયાની ટીમ હાટું. અહીંયા તો એની બોલિંગ કરીને પછી એનું કર્તવ્ય નિભાવી દીધું. પણ પછી શું કહેવાય કે ભાઈ આપણા બેટ્સમેનનો વારો આવે જ ને. પછી ભાઈ રોહિત શર્મા છે એ સ્ટ્રાઇક ઉપર આવી ગયા અને પછી અહીંયા બાકા ઝીકી બોલાવી દીધી. કાંઈ ઘટે નહીં એવી. ઘડીક તો એમ જ લાગ્યું કે ભાઈ ઇન્ડિયા છે ને 20 ઓવરમાં જીતી જાય. Down the wicket, down the ground, over long on, and all the way for 6. And all the way. તો આવી રીતનું શું કહેવાય રોહિત શર્માનું ફોર્મ હતું. પણ પછી શું કહેવાય ને મિત્રો કે ભાઈ પહેલે વહેલી શુભમ ગિલની વિકેટ વહી ગઈ. પણ એનો કેચ કાંઈ ઘટીને એવો કેચ કર્યો છે ભાઈ. જો કોઈક લાઈવમાં શું કહેવાય ને કોઈક લાઈક કરવાનું બટન આવતું હોય તો ગમે એને લાઈક કરવાનું મન થઈ જાય એવી રીતની વિકેટ લીધી હતી કેચ કરીને. संजय कैसे डिस्ट्रैक्ट करे इसके बहुत अच्छा आया था और पहले जो एक इंप्रेशन था कि वो शायद बम बॉल होगा, मगर जिस तरह से रफ्तार से वो बॉल गया और शॉट कवर पे थे अपने दाहिने हाथ से, मतलब एक हाथ से जब भी कोई खिलाड़ी તો શુભમ ગિલે જો આવી રીતની વિકેટ લીધી હતી ભાઈ કાંઈ ઘટી નહીં એવી. હું કહે દીપડાની જેમ ભાઈ ઠેકડો મારીને વિકેટ ઉપાડી લીધી. કારણ કે એ પેલા વિરાટ કોહલીની પણ આવી જ રીતના વિકેટ લીધી હતી. પણ પછી હું કહેવાય કે ભાઈ વિરાટ કોહલીને પણ ઉપાડી દીધા. જો જો ભાઈ જો ગાય સરી ગઈ દાંડિયા ઉડી જાય એટલે પૂરું. હાથી LBW દાંડિયા ઉડી જાય પૂરું. ના મિસિંગ લેગ. હાલો જો તો વિરાટ કોહલીને પણ LBW કરી દીધું મિત્રો. ને પછી ભાઈ રોહિત શર્મા હતા અહીંયા ફોર્મ કાંઈ ઘટે નહીં એવું હતું. પણ એને શું કહેવાય ને કે ભાઈ ઘણાને એમ જ હતું કે ભાઈ 20 ઓવર પૂરી નહીં થવા દે એમ કરીને એ રમતા હતા એના ફૂલ ફોર્મમાં. પણ એ ફોર્મમાં થોડાક આગળ વધી ગયા ને એમાં એના હોતે ભોબા ઉપડી જતા. Starting a bit jittery. Just like that. પછી મિત્રો KL રાહુલ આવ્યા તો KL રાહુલે ભાઈ કાંઈ ઘટીને એવું રમતા હતા. પણ પછી શું કહેવાય પાછી એક વિકેટ વહી ગઈ. પછી એવા ભાઈ હાર્દિક પાંડ્યાને તમને ખબર જ છે ભાઈ ગુજરાતનો હાવજ કાંઈ ઘટે જ નહીં. તો ભાઈ અહીંયા આ વખતે પણ એનો રંગ રાખી દીધો અને આ વખતે પણ અહીંયા સિક્સર મારીને બતાવી દીધું કે ભાઈ હજી તો હું એમને જ છું. Maybe or maybe not. That is just crunched down the ground with so much power. It's top deck stuff. That's huge. Well, that's not his favorite shot. હાર્દિક પાંડ્યાનું ફોર્મ કાંઈ ઘટે નહીં એવું હતું. પહેલા અહીંયા ઓસ્ટ્રેલિયામાં સિક્સરોની શું કહેવાય વરસાદ કરી દીધો હતો. પણ પછી ન્યુઝીલેન્ડ આમું કરી દીધો. પછી શું કહેવાય ને કે ભાઈ ફાઇનલ જીત કેના બેટ ઉપરથી આવી તો એ આવી હતી જાડેજાના બેટ ઉપરથી. કારણ કે અહીંયા 4 મારીને પછી વિન કરાવી દીધું તો ઇન્ડિયા. And that's gone away into the fence for 4. It's the Champions Trophy for Inns Trophy 2025. They've played New Zealand. છેલ્લી જીત તો જાડેજાના બેટ ઉપરથી જ થઈ જ હતી મિત્રો. ને પછી ભાઈ એનું સેલિબ્રેશન ને એ ટ્રોફી હાથમાં આવીને પછી બધા ગાંડા થયા છે. એ વિડીયો તમે જોવો ને તો તમને એમ થઈ જાય કે નહીં. તો એ વિડીયો જોવા પહેલા તમે લાઈક કોમેન્ટ અને ચેનલ ઉપર પહેલી વખત આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો. પેલા વિડીયો જો પછી આપણે છેલ્લે એન્ડમાં પાછા મળીએ. તો ભાઈ રોહિત શર્માના હાથમાં પહેલી વખત ટ્રોફી આવી હતી. કારણ કે પહેલી વખત એટલે આ જે શું કહેવાય કે ICIC વર્લ્ડ કપના જે ચેરમેન હોય એની પૈકી આવી હતી. પછીની ટ્રોફી એના હાથમાં આવી હતી નો આવી. કારણ કે એ બધા ટીમના મેમ્બર સ્ટેજ ઉપર ચડી ગયા હતા ને ટ્રોફી ઉપાડી લીધી. પછી સેલિબ્રેશન કર્યું. પછી કારણ કે રોહિત શર્મા તો નીકળી ગયા હતા ને એ ટ્રોફી લોકોને આપી દીધી હતી. તો આ છે આપણે ઇન્ડિયાનો કેપ્ટન. તો બધાએ શું કહેવાય કે ઇન્ડિયા વિન લખી નાખજો કોમેન્ટમાં. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ જય માતાજી. પહેલી વખત આવે તો સબસ્ક્રાઇબ કરતા જજો.